તો આગામી બજેટને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગ પણ વિશેષ આશા અપેક્ષા રાખી રહ્યું છે। એક તરફ અમેરિકા દ્વારા ટેરિફમાં વધારો કરાતા ટેક્સટાઇલ માર્કેટ પર મોટી અસર જોવા મળી છે। બીજી તરફ તાજેતરમાં યુરોપ સાથે કરાર થતાં થોડીક રાહત મળશે તેવી પણ શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। પરંતુ તે સાથે સાથે કોટન ઉપરની ઇમ્પોર્ટ ડ્યુટી હટાવવામાં આવશે। દેશભરમાં મશીનરી ખરીદી ઉપર 18% જીએસટી છે તેને 5%ના સ્લેબમાં લાવવામાં આવે। એમએસએમઈ ઉદ્યોગો માટે યોગ્ય પ્રોત્સાહક યોજના આપવામાં આવે। ઉપરાંત ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના બજેટમાં 20% જેટલો વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને ધન્યવાદ કરવાના કે જે યુરોપ સાથેના આપણે બિઝનેસ કરાર કર્યા। જે રીતે અમેરિકા સાથેનો એક દ્વાર બંધ થયો છે પણ પ્રભુએ 12 દ્વાર ખોલવાની શરૂઆત કરી છે, તો ફરીથી એક વખત પ્રધાનમંત્રીશ્રીને અભિનંદન। આ બજેટમાં અમે એવું ઈચ્છીએ છીએ કે જે કોટન ઇમ્પોર્ટ કરી રહ્યા છે અને એ કોટનની અંદર જે ડ્યુટી છે 10% 11% આપણે મુદ્દો વેવ કરી હતી ડિસેમ્બર એન્ડ સુધી, તો એ ડ્યુટી લાગવી ના જોઈએ એવી અમારી એક વિનંતી છે। બીજું કે ટેક્સટાઇલ મશીનરીની જે ખરીદી થાય છે એના ઉપર 18% જે ભારતની અંદર મશીનો જે આપણે પરચેસ કરીએ છીએ એમાં 18% જીએસટી છે। એમાં જીએસટી 5% જો રાખશો તો આત્મનિર્ભરતાને સહકાર મળશે અને વધુને વધુ લોકો ઇન્ડિયન આપણી જે ભારતીય જે મશીનરી છે એનો સદુપયોગ કરશે। ત્રીજું, એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમ જેવી કે MEIS જે છે એમાં આપની તથા રોડટેપ સ્કીમ એની અંદર મુદ્દો અમુક આઇટમોને વ્યાપ વધારવો જોઈએ એવું અમારી લાગણી છે। એક ક્લીન એનર્જી અને સસ્ટેનેબલ પ્રેક્ટિસ માટે MSME માટે ખાસ ગ્રીન ટેકનોલોજી ફંડ સ્કીમ પણ આપણે આપવી જોઈએ। કોટન ઈલ્ડ માટે ગઈ વખતે પણ આપણે મહેનત કરી છે, જે ગયા બજેટમાં આપણે આપેલી હતી તેના પગલાં ખૂબ જ એગ્રેસિવ રીતે અમલ કરવા જેથી આપણું કોટનનું પ્રોડક્શન